અમદાવાદ શહેરની અંદર અસામાજિક તત્વોનો આતંક યથાવત થતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। કાયદો વ્યવસ્થા પર અનેક સવાલ ઉઠ્યા છે કે શું લોકોમાં પોલીસનો ડર નથી, શું લોકોને પોલીસનો ખૌફ રહ્યો નથી, એટલા માટે લોકો આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે। તે તમામ પ્રકારના સવાલ સાથે વધુ એક ઘટના અમદાવાદના વાસણા ખાતેથી પ્રકાશમાં આવી છે। અમદાવાદના વાસણા ખાતે મારામારીની જે ઘટના છે તે સામે આવી છે। લગભગ 23 તારીખની આસપાસની આ ઘટના છે, જેમાં થાર ચાલક ઉપર ફિલ્મી સ્ટાઇલમાં હુમલો કરવામાં આવ્યો છે। થાર ચાલક ઉપર લગભગ 2 જેટલા લોકોએ હુમલો કર્યો છે। હુમલાનું શું કારણ રહ્યું તે તમામ બાબત જે છે તે પોલીસ તપાસનો વિષય બન્યો છે। પરંતુ સીસીટીવી ફૂટેજ જ્યારે સામે આવ્યા છે ત્યારે ફૂટેજ જોઈને આપ પણ સમજી શકતા હશો કે કયા પ્રકારથી ફિલ્મી સ્ટાઇલમાં આ જે અસામાજિક તત્વો છે તો જે થાર ઉપર ચઢી જાય છે અને ત્યારબાદ લાકડીઓથી હુમલો કરી નાખે છે। શું આ અસામાજિક તત્વોને પોલીસનો ખૌફ નથી? શું આ સામાજિક તત્વો પોલીસને પડકાર આપી રહ્યા છે? શું પોલીસને ખુલ્લો ચેલેન્જ આપી રહ્યા છે? તે તમામ સવાલ જે છે તે આ દ્રશ્યો પરથી ઊભા થઈ રહ્યા છે। હાલાકી આ તમામ ઘટનાને સીસીટીવી જ્યારે સામે આવ્યા ત્યારે મળતી માહિતી અનુસાર જે છે તે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ આ જે પ્રકારનો જે માહિતી છે તે ચોક્કસથી અનેક સવાલ ઊભા કરે છે, કારણ કે ખૂબ બિઝી માર્ગ કહેવાય છે, ખૂબ જ વ્યસ્ત માર્ગ કહેવાય છે। દિવસ દરમિયાન હજારો સંખ્યામાં વાહનો જે છે તે અવર જવર કરતા હોય છે અને એ માર્ગ ઉપર જ્યારે ખુલ્લેઆમ આવી રીતે ફિલ્મી સ્ટાઇલની અંદર એક થાર ઉપર આવી રીતે જ જે છે તે અસામાજિક તત્વો ઉપર ચડી અને હુમલો કરી નાખે છે ત્યારે સવાલ ચોક્કસથી ઊભો થાય અને આવનારા જે આ રસ્તા ઉપરથી અવર જવર કરનારા જે પસાર થનારા લોકો છે તે લોકોની અંદર પણ ક્યાંક ને ક્યાંક ચોક્કસથી ભય ઊભો થતો હોય છે, કારણ કે તે લોકો પણ વિચાર કરતા હોય છે કે જો આ લોકોના કારણે આ પ્રકારની ઘટના સામે આવે તો પછી પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે। હાલાકી અમદાવાદ પોલીસ માટે પડકારજનક આ સવાલ છે। અનેક સવાલ, અનેક મોટા દાવાઓ જે છે તે અમદાવાદ સુરક્ષાને લઈને કરવામાં આવે છે, પરંતુ સવાલ ચોક્કસથી ઊભો થાય છે કે અમદાવાદીઓ સુરક્ષિત છે કે નહીં? શું અમદાવાદ સુરક્ષિતના દાવાઓ જે કરવામાં આવે છે તે સાચા છે કે નહીં? હવે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કે પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ કયા પ્રકારની હાથ ધરી છે, કેટલા લોકો ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવશે, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, તે તમામ બાબત પોલીસ તપાસનો વિષય રહેશે। પરંતુ અમદાવાદીઓ માટે સુરક્ષાને લઈને અનેક સવાલ અને અસામાજિક તત્વો દ્વારા પોલીસને ખુલ્લો પડકાર, આ તમામ સવાલ વચ્ચે આ દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર ઘટના પાછળનું શું કારણ રહ્યું, કેમ હુમલો કરવામાં આવ્યો, તે લોકોની શું જૂની અદાવત હતી અથવા રસ્તાની કોઈ અકસ્માતની ઘટના હતી, તેમનું ખરેખર શું કારણ રહ્યું તે તમામ બાબત પોલીસ તપાસનો